બિહારના ડોક્ટરના નિમણૂક પત્ર આપવાના કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો મહિલાનો હિજાબ ખેંચવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો। તેની સાથે જ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા, જેમાં આજરોજ સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપીને સમગ્ર ઘટનાને વખોડી હતી। તેની સાથે જણાવ્યું હતું કે આવા કૃત્યથી મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલી છે અને આ બાબતે બિહારના મુખ્યમંત્રીએ મુસ્લિમ સમાજ અને ડોક્ટર નુસરત પરવીન પાસે જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ આવેદન પત્રમાં કરવામાં આવી છે। આવેદન પત્રમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલા ઉપસ્થિત રહી હતી અને સુરત कलेक्टर कचेरी खाते विरोध नोंधाव्यो હતો। मैं भारत में रहने वाली एक नारी हूँ और भारत मेरा महान देश है और भारत देश जो है वो कॉन्स्टिट्यूशन से बना है, संविधान से बना है। ये तो सब भारत वासियों को खबर है, भारत नागरिकों को खबर है। और ये जो हम रजूआत लेकर आए कलेक्टर ऑफिस, इसलिए कि जो नीतीश कुमार ने जो वाहियात हरकत की है, गंदी हरकत की है, जिसको हम नापाक बोल सकते हैं, जो औरत का हिजाब खींचा है, पर्दा खींचा है, लाज खींची है, इज्जत खींची है, तो हो सकता है वहाँ तक जल्द से जल्द उनके लिए कोई कार्रवाई करनी चाहिए। उनको उनके पद से माफीनामा लेना चाहिए और उनके समर्थन में जितने उनके जो चेले हैं उन्होंने जो उनका समर्थन किया है कि सिर्फ खाली पर्दा ही खींचा है और दूसरा खींचते तो क्या करते। तो इनकी सरकार में हमारी महिला है, बेटी है, बहू है, माँ है, सुरक्षित नहीं है, तो हो सकता है तो इनको माफीनामा देना चाहिए। बस हमारी यही मांग है। અમે આજે સમગ્ર મુસ્લિમ મહિલા વતી અને ભારત દેશની નારીઓ વતી આજે અમે નીતિશ કુમારે બિહારની અંદર જે નિંદનીય ઘટના બની છે, ડૉક્ટર નુસરત પરવીનનો જે હિજાબ ખેંચીને એમને અપમાનિત કરવામાં આવ્યા છે, એની નિંદનીય ઘટનાને વખોડવા અને નીતિશ કુમાર જાહેર મંચ ઉપરથી પોતાના સંવૈધાનિક પદ ઉપરથી ડૉક્ટર નુસરત પરવીન અને ભારતની તમામ દીકરીઓ અને મહિલાઓને માફી માંગે એવી રજૂઆત લઈને અમે કલેક્ટર શ્રી સાહેબ પાસે આવ્યા હતા। તમે મળ્યા તો શું કહ્યું? કલેક્ટર સાહેબને અમે મળ્યા અને કલેક્ટર સાહેબને અમે કીધું કે આ ભારત દેશ છે અને ભારત દેશની અંદર દરેક સ્ત્રી મહિલા એ દરેક ધર્મ જાતિની હોય એ તમામ મહિલા છે અને મહિલાઓનું સન્માન એ હિજાબ પહેરે, બુરખો પહેરે, ઘૂંઘટ કરે કે લાજ તાણે, પણ દરેક મહિલા તે મહિલા જ છે અને મહિલાનું સન્માન કરવું દરેકની ગરિમા છે અને ભારતીય સંવિધાનની અંદર દરેક મહિલા નારીનું સન્માન હંમેશા જળવાઈ રહે છે। અને હાલની જે ભાજપ સરકાર છે અને જે સહયોગી દળની પાર્ટી છે તે લોકોએ જે આ હરકત કરી છે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે અને પાછળથી એ એવું કહે છે કે ભાઈ આ તો ખાલી હિજાબ છુઆ, કુછ ઓર છુઆ હોતા। આ શું કહેવા માંગે છે એ લોકો? આ એટલી નીચ અને ઘટિયા માનસિકતા છે। ભાજપ સરકાર ખરેખર જુમલાબાજી સરકાર છે। એ હંમેશા વાત કરે છે નારી શક્તિ, નારી સન્માન, બેટી બચાવો, બેટી પઢાઓ, એ બધી ખરેખર એ લોકોએ સાબિત કર્યું કે આ જુમલાબાજી સરકાર છે ને અહીં ભારતની દરેક સ્ત્રી, નારી અને દીકરીઓ સુરક્ષિત હાથોમાં નથી, રક્ષક જ ભક્ષક બની ગયા છે।